પરિવાર, ફેમિલી. જો આપણા જીવનમાં આપણી સાથે આપણો પરિવાર હોય ને તો વનવાસ જેવી પણ કપરી પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત મળે. જો પરિવાર સાથે ન હોય તો રાવણ જેવી દશા પણ થઈ શકે. લોકોનું એવું માનવું છે કે સાથે રહીશું એટલે પરિવાર ટકી જશે, પરંતુ સાથે રહેવું જરૂરી નથી, સાથે રહીને સાથ આપવો એ જરૂરી. આપણને હસાવતા હસાવતા જીવનની જડીબુટી આપનાર એવા ઝાકીર ખાનની આ લાઈન સાંભળો. मेरे को यही यही लगता है कि माँ बाप आपके पैशन के अगेंस्ट नहीं है, ठीक है? वो बस आपको गरीब नहीं देखना चाहते. આપણા માતા પિતા આપણા પેશનની અગેન્સ્ટમાં નથી, પરંતુ એ આપણને ગરીબ કે દુઃખી જોવા માંગતા નથી. આ દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ એટલે કે ઇલોન મસ્ક, એનું એક સ્ટેટમેન્ટ છે, મેં મારા કામને લીધે મારા પરિવાર અને બાળકોને હું પૂરતો સમય ન આપી શકું. હું અઠવાડિયાના 80 થી 100 કલાક કામ કરું છું, જેના લીધે હું મારી પર્સનલ લાઈફમાં ખૂબ જ મોટી અસર પાડું. માટે જીવનમાં પરિવારને પહેલી પ્રાયોરિટી આપવી. આ પ્રાયોરિટી એક વખત જીવનમાં સેટ થાય એટલે આ દુનિયાની સામે ઊભું રહેવાની તાકાત ઓટોમેટિક જનરેટ થશે. આ વાત પર વિચાર જરૂરથી કરજો, કેમ કે વિચાર જ માણસને માણસ બનાવે છે.